સમાજમાં એક નવો વર્ગ આવ્યો છે, બે ઈમાનદારોનો. હવે ક્યારે અને કેવી રીતે સમાજ છેતરાતો જશે એ ખબર નથી પડતી, કેમ કે દર મિનિટે છેતરવાના નવા અત્યંત સમૃદ્ધ આઈડિયા સમાજ પેદા કરી રહ્યો છે, જે છેતરાઈ જઈએ પછી ખબર પડે છે. એમાંનો એક આઈડિયા છે બે ઈમાનદાર. હવે આ માણસો એવા છે જે બેઈમાન છે એ તમને ખબર નહીં પડવા દે. એ ઈમાનદાર બનીને આવશે તમારી પાસે. એનો સંપૂર્ણ દેખાવ એ એટલો સભ્ય હશે, સંસ્કારી હશે, વિવેકી હશે, એ તમને એવો દેખાશે. એની ભાષા, એની બોલી, એના વિચારો, એનું વર્તન એટલું બધું સંસ્કારી હશે કે તમે એનાથી જ અસર પામી જશો. તમે એનામાં ખોવાઈ જશો. એ એવી અસર પેદા કરશે. એ લોકો એવું એક સંમોહન, હિપ્નોટિઝમ પેદા કરી શકે છે કે તમે એની પાછળ, એની અંદર ખોવાઈ જાઓ, એની પાછળ દોરવાઈ જાઓ. અને એ જે કંઈ કરી રહ્યું છે એમાં તમને નહીં, દુનિયાને ઈરાદો ચોખ્ખો દેખાય કે આ માણસ ચોખ્ખો છે. અને એવા 2-3 પ્રયોગો કરી અને એ તમારો એટલો બધો વિશ્વાસ જીતી લેશે કે તમને તમારા કરતા વધુ વિશ્વાસ એનામાં બેસવા માંડે. એ તમારો અંગત બની જાય, એ તમારા કુટુંબનો માણસ બની જાય, એ તમારી ઉપર નાના મોટા ઉપકાર કરી કાઢે. એના ગુણથી, એની ડાપણથી, એના પ્રેમથી, એની લાગણીઓથી એ તમારી પર છવાઈ જાય. અને પછી એ પ્રયોગ કરે. પહેલા જેમ કે દાખલા તરીકે કહેશે કે મને 5 દિવસ માટે 1 લાખ રૂપિયા જોઈએ છે. હવે એનું વર્તન એટલું બધું શાનદાર હતું કે તમે આપવાના જ છો. 5 જ દિવસનો સવાલ છે. સામે પ્રોમિસરી નોટ આપશે, ચેક આપશે, કશુંક તમે કહેશો એ પ્રમાણે ગીરો પણ મૂકશે. અને તમે લાખ આપશો એટલે એ લઈ જઈને ઘરે મૂકી દેશે. અને 5 દિવસના બદલે ચોથા દિવસે કે ત્રીજા દિવસે સાંજે તમારી પાસે આવીને 5 લાખ રૂપિયા જમા કરાઈ જશે. અને સાથે એક નાનકડી ગિફ્ટ તમારા કુટુંબ માટે લાવ્યો છે, મીઠાઈ પણ લાવ્યો છે, અને કાગળિયા પાછા લઈ જશે. તમે આ ઘટનાથી ઇમ્પ્રેસ થઈ જશો કે અનહદ સજ્જન માણસ છે. 5 દિવસનું કહ્યું હતું, ત્રીજે દિવસે તો એમની પાસે આવી ગયા તો આપી ગયા, અને કેટલા સારા માણસ છે. ઉપરથી પાછી અમને મીઠાઈ પણ આપી ગયા ને ગિફ્ટ આપી ગયા. અને આવું ફરીથી 15 દિવસ પછી પાછું બનશે. 5 દિવસ માટે, 7 દિવસ માટે ફરી એ આ જ ફોર્મ્યુલા ઉપયોગમાં મૂકશે અને એ તમારી પાસેથી 5 લાખ લઈ જશે અને 5 લાખ રૂપિયા ઘરે મૂકી જશે. અને પાછું એ જે 15 દિવસનું કહ્યું હશે તો 10મા 12મા દિવસે 5 લાખ રૂપિયા પાછા આપીને ફરીથી કોઈ સારી ગિફ્ટ, મીઠાઈ આપી જશે. તમે હવે અત્યંત પ્રભાવિત થઈ ગયા. અને હવે 1 મહિના 2 મહિના પછી એ ચેક લઈને કે કશુંક લઈને આવશે અને તમને કહેશે આ 50 લાખ રૂપિયા છે, જોઈએ છે, આ ચેક છે. એ લગભગ પરમ દિવસે જ, એટલે 40 કલાક પછી તમે આ ચેક રાખો, વટાઈ લેજો સીધું જ બેંકમાંથી. અને આ જે ચેક છે બધા પરમ દિવસે ક્લિયર થઈ જશે, મારું પેમેન્ટ આવી જશે. આગળના 2 વ્યવહાર સજ્જનતાપૂર્વક થયા છે, તમે 50 લાખ આપશો. હવે 50 લાખ પાછા નહીં આવે. હવે એ માણસ ક્યારેય જિંદગીમાં પાછો નહીં આવે. હા, એને નુકસાન કેટલું ગયું? 50 લાખ જે હાથમાં આવી ગયા એમાંથી એણે તમને આપેલી મીઠાઈ અને ગિફ્ટ એટલો જ ખર્ચો થયો હતો.
બાકી તમારા જ પૈસા તમને દિવસે પાછા મળતા હતા. હવે આ વખતે તમને નહીં મળે. એક આવો વર્ગ છે જે બિલકુલ ઈમાનદાર દેખાઈ અને બેઈમાની કરે છે, તમારો સંપૂર્ણ ભરોસો જીતે છે અને પછી તમારો સંપૂર્ણ ભરોસો તોડે છે. આ છે બે ઈમાનદાર લોકો.